વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પાઠની અંદર સ્થિતિ ઊર્જા વીજ સ્થિતિમાન એટલે શું ત્યાં સુધીનો સ્ટડી કર્યો છે. ત્યાર પછીનો આપણે એક અગત્યનો ટોપિક છે બિંદુવત વીજભારને લીધે સ્થિતિમાન. તમારી પાસે કોઈ Q જેટલો બિંદુવત વીજભાર હોય, સરળતા ખાતર આપણે એને સોર્સ ઉદ્ગમ તરીકે લેવાના છીએ, પણ ત્યાં એને આપણે શરૂઆતમાં +Q તરીકે લેવો છે. શા માટે? એનું પાછળ વર્ણન છે. +Q હાલે -Q હાલે, પણ યાદ રાખજો કે આપણે +Q વીજભારને સરળતા માટે ઉદ્ગમ બિંદુ ઉપર લીધો છે અને આ વીજભારને કારણે તેનાથી R જેટલા સ્થાન સદિશ ધરાવતા P બિંદુએ આપણે બિંદુવત વીજભારને લીધે વીજ સ્થિતિમાન મેળવવા માંગીએ છીએ. જો આમાં તમારે બે બાબતોનો ખ્યાલ રાખવાનો છે. સોર્સ પ્લસ લીધો છે એટલે બહાર નીકળતી દિશામાં માર્ગ ઉપર આધાર રાખતું નથી, માટે આપણે ત્રિજ્યાવર્તી દિશામાં કાલ્પનિક તમે ગોળાકાર અથવા તો કાલ્પનિક ગોળો વિચારોને એક્ઝેક્ટ ત્રિજ્યાના સ્વરૂપમાં 2 ડાયમેન્શનલમાં સમજવા માટે એમ વિચારો કે ભાઈ આપણે આમ વર્તુળ દોર્યું છે અને વર્તુળની ત્રિજ્યાવર્તી દિશામાં જ આપણે માર્ગ પસંદ કરીએ છીએ. માર્ગ ઉપર આધાર રાખતું નથી, ગમે તે માર્ગે હાલે પણ આપણે સરળ રહીએ એટલા માટે આપણે એને ત્રિજ્યાવર્તી ડાયરેક્શનમાં લીધું છે અને +Q is greater than 0 છે. હવે જ્યારે આપણે કોઈ ટેસ્ટ ચાર્જ વિસ્થિતિમાનમાં આપણને ખબર છે કે એને 1 કુલમ જેટલું લેવાય અને 1 કુલમ ટેસ્ટ ચાર્જ છે એને આપણે +Q વીજભાર વાળો લેવો છે. બીજો વીજભાર પણ આવે એવું જરૂરી નથી, પણ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે પહેલા આપણે +1 કુલમ જેટલા વીજભારને અનંત અંતરેથી એના માર્ગમાં આવતા P ડેશ કે જેનો સ્થાન સદિશ R ડેશ છે એવા અંતરે લઈ આવવો છે. હવે આ અંતરે હોય તો તેના માર્ગ ઉપરના કોઈ પણ આપણે P બિંદુ પાસે એકમ ધન વીજભાર પર લાગતું બળ કોના દ્વારા બળ લાગશે? સોર્સ દ્વારા +Q દ્વારા લાગતું આપણે બળ લેવું હોય તો લાગતું બળ છે એ કુલમ્બના નિયમ પ્રમાણે k ને બદલે 1.450 મૂકી શકાય. કુલમ્બના નિયમ પ્રમાણે k q1 q2/r² q1 એટલે આપણે +Q જેટલો વીજભાર લીધો છે અને q2 એટલે 1 કુલમ વીજભાર લીધો છે. k ને બદલે 4πε0 આપણે મૂકીએ છીએ અને અહીંયા આપણે સ્થાન સદિશ બાળકો અહીંયા સુધી અનંત અંતરેથી બાહ્ય ગોળ લગાડીને જ્યારે તમે માર્ગમાં આવતા આ બિંદુએ પછી આપણે ઇક્વેશન શોધશું. પેલા માર્ગમાં આવતા બિંદુએ લાગતું માત્ર આપણે બળ શોધીએ છીએ તો એનો સ્થાન સદિશ છે r ડેશ નો સ્ક્વેર અને r ડેશ કેરેટ ની દિશાના એકમ સદિશનો તમારે સ્ટડી કરવો છે. જ્યાં તમે r ડેશ કેરેટ લ્યો છો એ OP ડેશ દિશાનો તમારો એકમ સદિશ છે. હજુ પણ આપણે એકમ વીજભારને r ડેશ થી r ડેશ પ્લસ ડેલ્ટા r જો આ દિશામાં લીધો છે ડેલ્ટા r તમે આ દિશામાં લીધો છો કે ભાઈ તમારી પાસે r ડેશ પ્લસ ડેલ્ટા r વળી પાછા આ બાજુ નહીં જતા, આ બાજુની દિશામાં કે આપણે એની વિરુદ્ધમાં સ્થાનાંતર કર્યું છે અને વિરુદ્ધમાં સ્થાનાંતર કરી છે બળની વિરુદ્ધમાં q બળ એ ભાઈ આ સોર્સ લગાડી રહ્યો છે એની વિરુદ્ધમાં તમે સ્થાનાંતર કરો છો તો નાનકડા પોર્શન માટે થયેલું કાર્ય ડેલ્ટા w આપણને અહીંયા માઈનસ મળશે 4πε0 ના સ્વરૂપમાં મળશે. r નો સ્ક્વેર એકમ સદિશ છે પણ અહીંયા તમારે ડેલ્ટા r ડેશ કેરેટ લેવું જોઈએ તો એકમ સદિશ લેવું જોઈએ.
ઋણ નિશાની એટલે કે ભાઈ ડેલ્ટા આર ઇઝ લેસ ધેન 0 અને કાર્ય છે એ ધન બને. બાહ્ય બળે કરેલું કાર્ય, જો થોડીક વાર તમે સોર્સ દ્વારા લાગતું બળ લ્યો છો અને વળી પાછા આ બાજુ પહોંચી જાઓ છો કે અનંત અંતરેથી તમે ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ દ્વારા વીજભારને તમે નજીક લઈ આવો છો. આના દ્વારા લાગતા બળ I પ્લસ વીજભાર છે, I પ્લસ સરળતા ખાતર વીજભાર છે, બે વચ્ચે અપાકર્ષણ થાય છે, છતાંય તમે એને બાહ્ય બળની વિરુદ્ધમાં સ્થાનાંતર કરાવો છો ત્યારે થયેલું તમારું કાર્ય છે કે ભાઈ ઇન્ફિનિટિવ થી r ડેશ સુધીના માર્ગ ઉપરનું તમારે સંકલન કરવું જોઈએ. તો થયેલું કુલ કાર્ય આવા નાના 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 અસંખ્ય ભાગ દ્વારા તમે આગળ આવી રહ્યા છો, સતત સ્થાનાંતર કરીને આવો છો, તો થયેલું કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ તમે ક્યાંથી ક્યાં સુધીના માર્ગમાં આવો છો કે ભાઈ ઇન્ફિનિટિવ થી r સુધી તમારે પહોંચવું છે. r ડેશ પહોંચી ગયા, હવે પાછું આપણે પ્રારંભના બિંદુ P જેનો સાંસદ r છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે, સ્થિતિમાનનો તફાવત ગોતવો છે. તો ત્યાં સુધી આખા માર્ગનું તમે સંકલન રજૂ કરી શકો કે ભાઈ q ના છેદમાં 4 એપ્સિલોન 0 ક્યાં r ડેશ નો સ્ક્વેર આ dr ના સંકલન અચળ પદોને તમે બહાર કાઢી લ્યો. q upon 4 એપ્સિલોન 0 ઇન્ટિગ્રલ ઇન્ફિનિટી થી r 1 upon r ડેશ નો સ્ક્વેર ડેલ્ટા r ડેશ. આનું તમે સંકલન કરશો છેદની નિશાની ઉપર આવશે એટલે -1 -2 થી જશે, -2 + 1 છેદમાં -2 + 1 માઈનસ છેદમાં -1 વધશે, પાવર -2 + 1 ન્યાય માઈનસ પાવર વધશે એટલે તમે છેદમાં લઈ શકો. આ છેદની નિશાની છે આગળ લઈ આવો તો ભાઈ તમારું ત્યાં આવો જોવા મળશે q upon 4 એપ્સિલોન 0 upon r પ્રમાણે એકમ વીજભાર લીધો છે તો ત્યારે થયેલા કાર્યને તમે વિસ્થિતિમાન તરીકે લખો છો. બિંદુવત વીજભારથી મળતું વિસ્થિતિમાન q સોર્સ ઉપર આધાર રાખે છે અને 4 પાઈ એપ્સિલોન 0 upon r ના સ્વરૂપમાં એટલે બિંદુવત વીજભારથી મળતું વિસ્થિતિમાન છે એ તમને q upon 4 પાઈ એપ્સિલોન 0 r ના સ્વરૂપમાં મળે છે. આપણે પ્રારંભમાં q is greater than 0 લીધેલું છે. આ ગમે તે નિશાની તમે લેશો એના માટે સાચું છે. q is less than 0 લ્યો તો v is less than 0 પણ મળવાનું છે. પરીક્ષણ વીજભાર ટેસ્ટ 4 છે પ્લસ લીધો છે માઈનસ લઈ શકાય, માઈનસ લેશો ત્યારે આકર્ષણ થવાનું છે અને છતાંય તમારો જવાબ તો આ જ મળવાનો છે. એટલે ગમે તે વીજભાર માટે એનો બાજુમાં ગ્રાફ આપ્યો છે v અને e નો બાળકો થોડું જોઈ લેજો. બિલકુલ 4 ની ફિગર દર્શાવી છે. ઇન્ફિનિટી અંતરે આપણે 0 લીધું છે, ઇન્ફિનિટી થી r અંતરે લઈ આવશું. એટલે અહીંયા એક બાબત નોંધવાની છે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એ 1 upon r પ્રમાણે મળે છે, જ્યારે એનું વિદ્યુત ક્ષેત્ર પેલા પાઠમાં તમે ભણ્યા છો એ 1 upon r સ્ક્વેર પ્રમાણે આપણને ક્યાં જોવા મળે છે. હવે ત્યાર પછી એક ઉદાહરણ આપણને આપેલું છે બે પોઈન્ટ એડ કરીને પહેલું ઉદાહરણ છે. માત્ર હું રકમ વાંચી જાઉં છું, તમે જરા ટેક્સ્ટબુકમાં ધ્યાનથી જોઈ લેજો કે ભાઈ આપણને 2.1 નું ઉદાહરણ છે 2.1 કે ભાઈ 4 × 10⁻⁶ તો 10⁻⁷ કુલમ્બ વીજભારથી કે ભાઈ આપણે આ જ ફિગરને ચાલુ રાખીએ આગલી દોરીથી કે ભાઈ આ જે q વીજભાર છે ની થી દૂર લેવું છે કે ભાઈ સોર્સ તરીકે કેપિટલ q છે એ 10⁻⁷ કુલમ્બ ની વેલ્યુ આપી છે. વીજભારથી 9 સેન્ટીમીટર દૂર આવે આપણે જેનો સ્થાન સદિશ r દોર્યો તો કે જ્યાં આપણે p વેલ્યુ લીધું હતું એની વેલ્યુ આપણને 9 સેન્ટીમીટર આપેલી છે. p બિંદુએ વિસ્થિતિમાનની ગણતરી કરો. પહેલા તો a પોર્શન દાખલામાં 2 અને b પૂછેલા છે. પહેલા એક આપણે આ જ પૂછેલું છે કે 9 સેન્ટીમીટર અંતરે વિસ્થિતિમાન મેળવવું છે. આપણે થોડીક વાર પહેલા ઇક્વેશન લખ્યું કે ભાઈ v into bracket r r સાંદ્રતા છે વિસ્થિતિમાનની વેલ્યુ v q
Q કેપિટલ Q upon 4 pi epsilon 0 છેદમાં જ આપણને r નો જવાબ મળે છે. જ ઇક્વેશન આપણે વાપરવાના છીએ કે ભાઈ આપણે એ પ્રશ્નનો જવાબ દેવો હોય તો વિસ્થિતિમાન v r એટલે 9 સેન્ટીમીટર અંતરે q ના છેદમાં 4 pi epsilon 0 r q ની વેલ્યુ કુલમમાં આપી છે r ની વેલ્યુ સેન્ટીમીટરમાં આપી છે. ભૂલી નહીં જતા પરીક્ષામાં હું તો આપણે તમારે ફરજિયાત એની એમ કે યુનિટમાં કન્વર્ટ કરવું પડે બધી જ વેલ્યુ 1/4 pi epsilon 0 ની કુલ વેલ્યુ તમે પહેલા પાઠમાં ભણી ગયા છો 9 ગુણ્યા 10 to power 9 ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કુલમ સ્ક્વેર અથવા તો કુલમ રેઝ ટુ પાવર 2 લખી શકાય. કેપિટલ Q ની વેલ્યુ આપણે એના મૂલ્ય લખીએ એ તો અત્યારે લખતા નથી કે ભાઈ આટલો પોર્શનનો જવાબ 9 × 10⁻⁹ એકમ લખો તો બહુ સારું. Q ની વેલ્યુ આપણને આપી છે 4 × 7 જેટલું વેલ્યુ આપેલી છે અને સેન્ટીમીટર ને 9 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરતા આપણો જવાબ કંઈક આવો આવે છે. આજ બધાનું તમે સાદુરૂપ આપશો એટલે 4 × 10⁴ વોલ્ટના ક્રમનો જવાબ મળશે. દાખલામાં બીજો પ્રશ્ન પૂછ્યો છે A4 થી 2 × 10⁻⁹ કુલમ વીજભારને અનંત અંતરેથી હવે જો આપણે 1 કુલમ વીજભાર હતો એના માટે વિસ્થિતિમાન મેળવ્યું હતું એને બદલે હવે આપણે ટેસ્ટ ચાર્જ છે સ્મોલ q એની વેલ્યુ આપણને આપી દીધી છે બાળકો 2 × 10⁻⁹ કુલમ વીજભારને અનંત અંતરેથી આપણે કલ્પના કરીએ છીએ કે ઇન્ફિનિટી ડિસ્ટન્સેથી ટેસ્ટ ચાર્જને આપણે r જેટલા અંતરે લઈ આવવું છે બરોબર છે. અનંત અંતરે કેટલું લેવા માટે કાર્યની ગણતરી કરો છો બાળકો વિસ્થિતિમાન નથી પૂછ્યું પાછો કાર્ય પૂછ્યું છે તો પેલું સમીકરણ એ આપણને યાદ હોવું જોઈએ v w ના છેદમાં q q જો એકમ હોય તો v બરાબર w w એટલે આલ્ફાબેટનો w નહીં કાર્યના અર્થમાં વાત કરું છું તો તમારે કાર્યનું ઇક્વેશન લખવું હોય તો આવું ઇક્વેશન આપણે ભણી ગયા છીએ v બરાબર w ના છેદમાં q જ્યાં q બરાબર 1 કુલમ હોય તો v બરાબર w પણ અહીંયા આપણને q ની વેલ્યુ એકમ નથી આપી છે 2 × 10⁻⁹ માં આપી છે. તો આ જ ઇક્વેશનને આમાં વધારી દો અને લખી નાખો તો થયેલું કાર્ય આપણને પૂછ્યું છે કે કાર્ય પૂછ્યું છે q w કે ભાઈ આ ઇક્વેશનને પાછું આમ લખી w q × v q તમારી પાસે આપ્યો છે અને v તમે મેળવી લીધો છે એનો બેનો ગુણાકાર કરશો q × v q તમને આપ્યો છે 2 × 10⁻⁹ અને v આપ્યો છે 4 × આપણે શોધી લીધેલો છે આની વેલ્યુ કરશો એટલે તમને કાર્યનો જવાબ મળશે 8 × 10⁻⁵ જૂલ ઉર્જાનો એકમ. પરીક્ષામાં બાળકો ફાઇનલ આન્સરમાં તમે જવાબ નહીં લખો ને તો અડધો માર્ક બધી મહેનત બનાવડા દાખલા ગણશો બધી મહેનત આખા દાખલાની અંદર જ્યાં જ્યાં એકમ આવે છે ત્યાં કોઈ પણ એક તારવણી વખતે એક વખતે એકમ નહીં લખ્યો હોય તો અડધો માર્ક પરીક્ષક લેસ કરે છે બોર્ડનો નિયમ છે. એટલે પહેલું કામ ઈ દરેક વખતે છે બાળકો એકમ સતત લખતા જાય અધરવાઇઝ ક્યાંક તમારા માર્ક કપાશે. સ્ટોપ કરતો થોડી કરો એડ કરી દઉં. વિદ્યાર્થી મિત્રો આપણે આગલા ટોપિકમાં વિદ્યુત વીજભારને કારણે વિસ્થિતિમાન મેળવ્યું. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણે વિદ્યુત ડાયપોલને કારણે વિસ્થિતિમાન. હવે વિદ્યુત ડાયપોલ એટલે શું એ પહેલા પાઠમાં આપણે ભણી ગયા છીએ. પરિમિત અંતરે રહેલા સમાન વિવિધ પ્રકારના વીજભારો ને આપણે ડાયપોલ તરીકે ઓળખીએ. કે ભાઈ આપણે એક સમાન મૂલ્યનું -q વીજભાર છે સમાન મૂલ્યનું +q વીજભાર છે બે વચ્ચે 2a જેટલું અંતર છે આવા ક્યાં રચનાને આપણે ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. ડાયપોલની ડાયપોલ મોમેન્ટમ p આપણે માઈનસ વીજભારથી પ્લસ વીજભારની દિશામાં લઈએ છીએ. આ આપણે પેલા પાઠમાં આપણે ભણી ગયા છીએ. હવે ડાયપોલનો આ મધ્યબિંદુ ડાયપોલ
ડાયપોલ થી કોઈ r1 જેટલા પ્લસ q વીજભારથી r1 જેટલા p બિંદુએ માઈનસ q વીજભારથી r2 જેટલા p બિંદુએ અથવા એમ લાંબુ ન બોલીએ તો ડાયપોલ થી p અંતરે રહેલા બિંદુએ આપણે વિસ્થિતિમાનનો તફાવત મેળવવા પ્રયત્ન કરીએ છીએ. શરૂઆતમાં આપણે બિંદુવત વીજભારોને કારણે મળતું વિસ્થિતિમાન v q/4πε0 r ના સ્વરૂપનું આપણે ઇક્વેશન લખશું. હવે બે વીજભાર પ્લસ વીજભાર એક માઈનસ વીજભાર સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરશું તો આપણને p બિંદુએ ડાયપોલ દ્વારા મળતું વિસ્થિતિમાન v આપણને આવા સ્વરૂપમાં મળે કે વિસ્થિતિમાન v = 1/4πε0 into બ્રેકેટમાં r1 માઈનસ r2. તમને પહેલો પ્રશ્ન ઈ થાવો જોઈએ કે આ માઈનસ આમ તો બ્રેકેટ ટૂંકું લખવા માટે થઈને કરેલા છે. પ્લસ વીજભાર હોય તો પ્લસ વિસ્થિતિમાન, માઈનસ વીજભાર હોય તો માઈનસ વિસ્થિતિમાન. દરેકમાં r1 અને r1 જ છે. આ માઈનસ છે વીજભાર ને કારણે મળતું વિસ્થિતિમાન એટલે માઈનસ ની સાઇન આવે છે. બહુ લાંબુ વિચારવાનું કે દીવાની જરૂર નથી. આપણને વિસ્થિતિમાનનો તફાવત આવા સ્વરૂપમાં મળે. હવે આપણે એક આ સમીકરણ r1 લીધો છે, આ સમીકરણ r લીધો છે. ડાયપોલના મધ્ય બિંદુથી આપણે r જેટલા અંતરે જો ડાયપોલના પ્લસ અને માઈનસ વીજભારની હું વાત નથી કરતો. કેન્દ્રના બિંદુથી ડાયપોલ જેટલી લંબાઈનું લીધું છે અહીંયા પણ તમારે a જેટલી લંબાઈ રહેશે, અહીંયા પણ તમારે a જેટલી લંબાઈ રહેશે. ડાયપોલના મધ્ય બિંદુથી તમારે આ જેટલા અંતરે વિસ્થિતિમાનનો તફાવત લેવો હોય તો ભાઈ r1 અને r2 એ p બિંદુના અંતર છે. હવે ભૂમિતિ પરથી જો બાળકો મારે એક કાલ્પનિક વિભાગ વિચારવો હોય. આ બે લાઈન સરખી થઈ ગઈ તો મારે અહીંયા પાઠમાં મગજમાં વિચારવાનું છે ઓ ભાઈ કે આવું ભૂમિતિ તમે જાણો છો એટલે ડાયરેક્ટ આપણને આ પદ છે બંને રેખાઓ r અને r1 સરખી થાય ત્યારે આ પોર્શન કેટલો ઘટે છે અને અહીંયા તમે આમ લેશો કે આ પોર્શન કેટલો વધે છે. અહીંયા તમને થીટા દર્શાવેલો છે, તમે આમ લેશો વળી પાછો અહીંયા પણ થીટા થશે. એવી જ ક્યાંક ભૂમિતિ અહીંયા સમજવાની છે તો એના ઉપરથી આપણને ભૂમિતિ ઉપરથી r1 નો સ્ક્વેર મારે r1 નો સ્ક્વેર લેવો હોય તો આપણને r² + a² અને ત્યાં 2ar cos θ ની વેલ્યુ જોવા મળે. r2 નો સ્ક્વેર લેવો હોય તો r² + a² + 2ar cos θ જેવા આપણને ઇક્વેશનો જોવા મળે. ભાઈ આપણી પ્રારંભિક કન્ડિશન આપણે એવું સ્વીકાર્યું છે કે r ને a કરતા ડાયપોલની જે લંબાઈ છે એ બોલીએ તો અડધા ડાયપોલનું અંતર છે એની સાપેક્ષમાં r ખૂબ જ મોટા અંતર લીધો છે. r અંતર છે ગ્રેટર ધેન a આપણે સ્વીકારી લીધેલું છે. લઈએ અને a/r ના પ્રથમ ઘાત સુધીના પદો જ રાખી બીજા પદોને આપણે અવગણી નાખીએ તો હવે બાળકો હું એક માટે ધારું છું અને બીજા માટે આના જેવું જ લખી નાખીશ. આ ઇક્વેશન તમે યાદ રાખજો કે ભાઈ આપણી પાસે r1² ભાઈ મારે દરેકમાંથી r² જમણી બાજુના પદોમાંથી કોમન કાઢ્યો છે. પહેલા હું આ પદ લખીશ, પછી આ પદ લખીશ, r² કોમન કાઢીશ તો ભાઈ ત્યાં 2a cos θ r આવશે અને પ્લસ આપણે છેલ્લું પદ છે e² આપણને ક્યાં r² ના સ્વરૂપમાં જોવા મળશે. આમાંથી r કોમન કાઢીને જ લખ્યું છે, કાઈ નંબર આપણે લખાણ કરેલું નથી. હવે a/r ના વધુ ઘાત વાળા
પદોને અવગણતા. એની સાપેક્ષમાં આ ખૂબ જ મોટું છે, તો છેદમાં ખૂબ જ મોટી વેલ્યુ આવી જાય તો ફિઝિક્સમાં કંઈક થોડીક ચૂક છે એ આ વધુ ઘાતવાળા પદોને અવગણી નાખી તો આપણની પાસે આટલો બ્રેકેટ મળે કે r સ્ક્વેર આમ તો આમ લગભગ નજીકની વેલ્યુ 1 માઈનસ 2a cos થીટા અપોન r જેવું ઇક્વેશન આપણને જોવા મળે. આવું સેમ ઇક્વેશન r2 માટે પણ લખી શકાય. એમાં સાઇન છે એ માત્ર પ્લસ ની આવવાની છે. હવે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા અહીંયા ક્યાં થોડુંક મેથ્સનો ઉપયોગ છે. એ દ્વિપદી પ્રમેય છે. જો અહીંયા આપણે ઇક્વેશનમાં તમે જોવા જાશો તો બાળકો આપણે 1/r1 લેવાનું છે. અહીંયા તમે લેવા જાશો તો તમારી પાસે r1 છે. હવે મારી પાસે r1 નો સ્ક્વેર છે. આ સ્ક્વેર કાઢી નાખું તો વળી પાછો અહીંયા થી એક નીકળી જશે. અહીંયા રેસ ટુ ક્યાં રૂટ મૂળમાં જવાબ તમારે લખવો પડશે. આવો ક્યાં ઇક્વેશન છે એટલે આ માઈનસ લખીએ તો આ 1/r નહીતર તો પ્લસ આવશે. 1/r1 બરાબર તમે આવું ઇક્વેશન છે ઈ તમે લખી શકવાના છો. છેદવાળું ઇક્વેશન દ્વિપદી પ્રમેયનો તમે ઉપયોગ કરશો માઈનસ અહીંયા આગળ આવશે બાકીના પદોને અવગણી દેશો તો 1/r1 = 1/r 1 પ્લસ આ 2 2 ઉડી જશે a cos થીટા અપોન r નું ઇક્વેશન બાળકો આપણને ક્યાંક જોવા મળશે. તો 1/r 1 માઈનસ ar cos થીટા જેવું ઇક્વેશન અને આ માઈનસ વાળા આના માટે થઈને આપણને આ પ્લસનો જવાબ મળે છે. સેમ ઇક્વેશન મારે આ માટે ડાયરેક્ટ લખીને આપેલું બાળકો તો ભાઈ આવું ક્યાં મળશે 1 માઈનસ a cos થીટા અપોન r. આ બંને ઇક્વેશનોની વેલ્યુ જો હું આપેલા પદમાં મૂકી દઉં, આપેલા ઇક્વેશનની અંદર મૂકી દઉં તો મને પરિણામી ઇક્વેશન ક્યાંક આ સ્વરૂપમાં મળશે. v એ બાય q upon r1. અહીંયા આપણે ટેસ્ટ ચાર્જ q તો રાખેલો છે q ઉપર કાકે ડાયપોલના કેન્દ્ર ઉપર પ્લસ નું લેતું તો આપણને આવું ઇક્વેશન મળશે કે v q upon 4 pi epsilon 0 ત્યાં 2a cos theta upon r અને 2aq આપણે p cos theta ડાયપોલ મોમેન્ટમ દર્શાવી શકાય 4 pi epsilon 0 upon આપણને ક્યાં સ્ક્વેર નું પદ જોવા મળવાનું છે. આને બદલે cos theta છે એટલે તમે એનો ડોટ પ્રોડક્ટ મૂકી દો એકમ સદિશ સાથેનું 4 pi epsilon 0. જ્યારે તમે બિંદુવત ડાયપોલ વાપરો છો ત્યારે મળતું વિસ્થિતિમાં 1/r² મળે છે. બિંદુવતમાં q upon 4 pi epsilon 0 છેદમાં r 1r ડાયપોલ દ્વારા છેદમાં r². એમાં માત્ર r ઉપર આધાર રાખે છે. અહીંયા r ઉપર માત્ર આધાર રાખતો નથી. p ડાયપોલ મોમેન્ટમ ની દિશા અને સ્થાન સદિશ r ના ડોટ ગુણાકારને તમે કાઢી નાખો એટલે cos થીટા ઉપર આધારિત છે. cos ની વેલ્યુ ક્યારે 0 થાય ક્યારે 1 થાય એનો ઉલ્લેખ તમારે આવશે. theta cos θ का मतलब theta 0 માટે theta pi માટે theta pi/2 માટે આપણે પ્રશ્નના ઉલ્લેખ અથવા તો ચર્ચા કરવી જોઈએ કે ભાઈ ક્યાં pi/2 ની કિંમત લ્યો. આ એક્ઝેક્ટ આ બિંદુ છે તમે આમ વિચારો તો સ્થિતિમાન 0 મળે. theta 0 અથવા તો માઈનસમાં વિચારો તો તમને ક્યાં મેક્સિમમ મળે. ત્યાં સુધી ક્યાં આપણે ડાયપોલ વિસ્થિતિમાનના બે મુદ્દા છે. એક માર્કની પરીક્ષા અથવા તો ઉજકેટ ઘણી બધી જગ્યાએ આવા પ્રશ્નો પૂછાય છે કે ભાઈ બિંદુવત વીજભારને કારણે વિસ્થિતિમાન
ડાયપોલને કારણે વિસ્થિતિમાં કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. અને હવે પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે વીજભારોના તંત્રની સ્થિતિમાં લઈશું.